श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 2 एवं परंपरा प्राप्तमीं राजर्षयो विदुः स कालिने महता योगो नष्ट परंतप हे શત્રુઓનું દમન કરનાર આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું, પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું. દિવ્ય જ્ઞાન ગ્રહણ કરવાની પરંપરાગત પદ્ધતિ અંતર્ગત શિષ્ય ભગવદ પ્રાપ્તિનું વિજ્ઞાન તેના ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે, જે તેમણે તેમના ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું હોય છે. આ પરંપરાથી નિમિ અને જનક જેવા રાજર્ષિઓએ યોગ વિજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરી. આ પરંપરાનો પ્રારંભ સ્વયં ભગવાનથી થયો છે, જેઓ આ વિશ્વના પ્રથમ ગુરુ છે. તેને બ્રહ્મ હૃદય આદિકવયે મુહ્યંતિ યત સૂર્ય. સૃષ્ટિના પ્રારંભે ભગવાને આ જ્ઞાન પ્રથમ જન્મેલા બ્રહ્માના હૃદયમાં પ્રકટ કર્યું અને બ્રહ્માથી આ પ્રથા નિરંતર ચાલતી રહી. શ્રીકૃષ્ણે અગાઉના શ્લોકમાં જણાવ્યું કે તેમણે પણ આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાન સમક્ષ પ્રકટ કર્યું, જેમના દ્વારા આ પરંપરા અવિરત ચાલતી રહી. આમ છતાં આ માયિક સંસારની પ્રકૃતિ એવી છે કે કાળાંતરે આ જ્ઞાન વિલુપ્ત થઈ ગયું. માયિક મનોવૃત્તિ ધરાવતા નિષ્ઠાહીન શિષ્યો આ વિદ્યાનું અર્થઘટન તેમના વિકૃત પરિપ્રેક્ષ્ય અનુસાર કરતા રહ્યા. પરિણામે થોડી જ પેઢીઓ પશ્ચાત તેની નૈસર્ગિક પવિત્રતા દૂષિત થઈ ગઈ. જ્યારે આવું થાય છે ત્યારે ભગવાન તેમની અકારણ કૃપાથી મનુષ્યજાતિના કલ્યાણ માટે આ પરંપરા પુનઃ સ્થાપિત કરે છે. તેઓ આ માટે કાં તો વિશ્વમાં સ્વયં અવતાર ધારણ કરીને આવે છે અથવા તો આ કાર્ય તેઓ આ પૃથ્વી પર ભગવદ કાર્યના વાહક બનીને આવેલા ભગવદ પ્રાપ્ત મહાન સંતો દ્વારા પૂરું કરે છે. જગદગુરુ શ્રી કૃપાળુજી મહારાજ કે, જેઓ ભારતીય ઇતિહાસમાં પંચમ મૂળ જગદગુરુ છે. તેઓ એવા ભગવદ પ્રેરિત સંત છે કે જેમણે પ્રાચીન જ્ઞાનને આધુનિક સમયમાં પુનઃ પ્રસ્થાપિત કર્યું છે. પવિત્ર કાશી નગરીની 500 વૈદિક વિદ્વાનોથી બનેલી કાશી વિદ્વત પરિષદે કેવળ 34 વર્ષની આયુએ તેમને જગદગુરુની પદવીથી સન્માનિત કર્યા હતા. જગદગુરુ શંકરાચાર્ય, જગદગુરુ નિમ્બાર્કાચાર્ય, જગદગુરુ રામાનુજાચાર્ય તથા જગદગુરુ માધવાચાર્ય પશ્ચાત ભારતીય ઇતિહાસમાં તેઓ પાંચમા એવા સંત બન્યા કે જેમણે મૂળ જગદગુરુ તરીકેની પદવી ધારણ કરી હોય. ભગવદ ગીતા પરનું આ ભાષ્ય તેમણે મારી સમક્ષ પ્રકટ કરેલ ગહન જ્ઞાન અને સમજના આધાર પર લખાઈ રહ્યું છે.